આજે ઘમાસાન યુદ્ધ થવાનું છે ક્રિકેટનું એ આ ટ્રોફી માટે થવાનું છે. તો દેખે આ જૂની પુરાણી ટ્રોફી કોને મળવાની છે. હારી તો પણ છાતી કાઢી ને કેવું લા છાતી કાઢ તું છાતી કાઢ. હા બસ એવી રીતે હારવાનું છે. कंट्रोवर्सी मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ નોલેજ. તો આજના બેગ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ બ્લોગ આ વિડીયો ક્રિકેટનો થવા જઈ રહ્યો છે. તો અમે રમવાના છે હોમ ક્રિકેટ, નોટ અ બોક્સ ક્રિકેટ, હોમ ક્રિકેટ. અને મારી ટીમમાં છે ઉર્વશી અને રાજુ આવે છે. અને અમારી ઓપોઝિટ છે આ કેપ્ટન બીજા કેપ્ટન नहीं मैं नहीं बनानी. ઢીલા કેપ્ટન. અમારી ટીમ બીજો પ્લેયર છે એક જ ટીમમાં રમવાના એક જ ટીમ ના ખાલી અમે બતાવીશું અમે પૈસા ખાઈ લીધા છે અમે બે. એન્ડ થર્ડ છે આ પ્લેયર, આ ફોર્થ પ્લેયર. ગેમના રૂલ્સ મેં તમને સમજાવી દઉં. આ છે અમારું સ્ટમ્પ. આ જે છે આ સીધી લાઈનમાં અહીંયા ડાયરેક્ટ જાય તો 6 એન્ડ રગડતા જાય તો 4, ડાયરેક્ટ બહાર જાય તો આઉટ. એન્ડ આ જે દિવાલ છે અને જે આ બીજી દિવાલ છે ને સામે ત્યાં વાગશે તો 2 રન. એન્ડ અહીંયાથી જે ઉપર આ દોરી સુધી છે ને અહીંયા વાગે ને તો 20 રન. હા શોખ થઈ ગયા. અને આ જે ઉપર જે છે એ દિવાલમાં જો વાગે ને તો 30 રન. બાલ્કની ગયો તો આઉટ ડાયરેક્ટ બહાર તો આઉટ જ છે ને. ડાયરેક્ટ બહાર જાય તો આઉટ. અને જો ત્યાં ટપ્પી પડીને બહાર જાય તો રન ગણાશે. એન્ડ જે અમારા થર્ડ અમ્પાયર છે એ કેવું કે ગ્રાઉન્ડની બહાર જ બે એટલે ગ્રાઉન્ડની બહાર બેઠા છે. કેવું થર્ડ અમ્પાયર? એટલે દેખાતા નહીં થર્ડ અમ્પાયર કેવું છે? હાથ કરો. હા દેખાયા થોડા. વેલકમ બેક ટુ યોર फेवरेट चैनल विथ. तुमसे ना हो पाएगा. तो ये सीधे वीडियो रिकॉर्ड हो रहा है हमारे प्लेग्राउंड. અમારા ગ્રાઉન્ડમાંથી પ્લે થાય છે આ રેકોર્ડ. અને અહીંયા એક ક્રિકેટ મેચ રમાડવાની છે જે 2 ટીમ વચ્ચે છે. કુનાલના કામચોર અને ફાલ્ગુ તાલિયા. અને આપણી બીજી કેપ્ટન છે અને આપણી ટીમનું નામ છે ફાલ્ગુનીના પાડુ ભગત. તાલિયા. तो ये जो अभी सॉरी यार हिंदी आई જાય છે તો. અને આજે ઘમાસાન યુદ્ધ થવાનું છે ક્રિકેટનું એ આ ટ્રોફી માટે થવાનું છે. તો દેખે આ જૂની પુરાણી ટ્રોફી કોને મળવાની છે. ટંટણ હમણાંની વાત છે. અમને જ મળવાની. ના આમ લે ને બધા. કોને કીધું? આ જોયા છે અમારા ધીરે, પ્લેયર? ધીરે. હજુ આયા નહીં. હજુ આયા નહીં અમારા પ્લેયર. અમારા રાજુભાઈ આયા જ નહીં હજુ. ચલો અમારા રાજુભાઈ કઈ તમારા રાજુભાઈ અલી તું મારી ટીમમાં છે. હમણાં નહીં ને પણ. હા હમણાં નહીં. એટલે 5 મિનિટ. તો હવે આપણે ચાલુ કરીએ. પહેલા ટોસ ઉછાળ લઈએ બરાબર. ટોસ કર. પહેલા ટોસ જ ઉછાડવાનો. લો. બોલો કોણ? ખબર ને કિંગ કોને ને ક્રોસ તમે કહેવાય? સિલેક્ટ કરો મને ચાલે. મારે તો બેટિંગ. એવું નહીં. હેડ કે ટેલ. નહીં છાપો જોઈએ. જો આ કિંગ આવડે છે જોતા. મેં રમી છું નાનપણમાંથી. 2 1 બોલ તો ખરી. અરે ટપ્પી પડી ગઈ તો બોલ્યું રે. અલી આવું ના ઉછાળાય. 1 મિનિટ મેં तुमसे ना हो पाएगा. 1 2 3 સ્ટાર્ટ. કિંગ દેખાડ લે. અહીં દેખાડ ને ક્રોસ. જેમ કે આપણે દેખ્યું છે ફાલ્ગુનીના ફાળુ ભગતની ટીમ ફાલ્ગુની છે. ફાલ્ગુની બોલે શરમ ન હતી. રિસ્પેક્ટ કર દે. ફાલ્ગુની ભાભીના ફાળુ ભગતની ટીમ. અરે પણ નામ તો ફાલ્ગુનીના ફાળુ ભગત છે. ફાલ્ગુની ભાભીના ફાળુ ભગત નહીં. ફાલ્ગુની ભાભીના ફાળુ ભગત. ચાલ ફાલ્ગુનીના ફાળુ ભગતના કેપ્ટન ફાલ્ગુની ભાભી અહીંયા આવી ગયા છે જેમને જીતી લીધો છે ટોસ. તો તમે શું અમે ચૂઝ કરશો? લોકો બોલિંગ કરવાના છે.
બોલિંગ કરવાના છો. ઓકે, તો તમારી સ્ટ્રેટેજી શું રહેશે હવે આગળની? એ એકદમ ખાનગી છે Strategy જેમ થોડી સાવચેતી કરવી કરીને આમ થોડી તો કેવી પડે strategy. સ્ટ્રેટેજી એવું છે કે જો હમણાં કહી દઈશું ને તો પછી અમારા પછી જે સામેવાળી ટીમ છે એમની બોલિંગ આવશે. તમારી સ્ટ્રેટેજી કોપી કરવાની શક્યતા 100% છે કેમ કે એમના પ્લેયરો જરા ઠીકઠાક છે એટલા માટે અમે નહીં કરીએ. Bowling જોયું કે batting? Bowling. Okay. કેવા કેપ્ટન છે સાંભળતા બી નથી હવે આપણે જે ટોસ હારી ગયા છે એમની strategy કુનાલના જાણી કામસોરના કુનાલભાઈની સ્ટ્રેટેજી સાંભળી લઈશું. તો આ જે પીચ છે વેસ્ટ ઇન્ડિઝની પીચ છે જે બેટિંગ પીચ છે પણ આ લોકોએ ભૂલ કરી છે બોલિંગ લઈને. તો અમે અમારો બેસ્ટ આપીશું કે અમે રાજુ આવતા પહેલા આઉટ ના થઈએ અમે બેવ. એન્ડ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ઉપરની મેચ છે એ અમે ભૂલી ગયા હતા કહેવાનું. એન્ડ ભૂલીને નક્કી કરવાનું ભૂલી. અમારી સ્ટ્રેટેજી એવી જ રહેશે કે Captain અમે છે ને. મેચ કઈ પણ રીતના જીતી જઈએ. થેન્ક યુ. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. આજે અમારો એક પ્લેયર આવી ગયો છે હવે. હવે બોલ લઈને આવલા. સોરી મેચ કેન્સલ. ના બોલ આવી ગયો છે એટલે મેચ કન્ટિન્યુ રહેશે. ચક દ ઇન્ડિયા. અમે કશું બોલવાનું નહીં. પછી અહીંયા રહે ને તો બે જો હવે આપણી સ્ટ્રેટેજી ની રહેશે ખબર. આ તો અમારા આમ એક બીમાર છે. આ મને નહીં યાદ પ્લેયર કઈ ગાળા છે. ગિલની ટી-શર્ટ પહેરીને વિરાટ કોહલીને એક્ટિંગ કરે જો સ્ટમ્પ, લેગ સ્ટમ્પ, મિડલ સ્ટમ્પ. ચલો 0 રન આઉટ. અડી નહીં. કોન્ટ્રોવર્સી મારા ટીમના પ્લેયરને આવીને ધમકાવવાનું નહીં. આ તો જો કેટલું નસીબ. ચૌ હલાલની જેમ. આ ઓવરમાં 50 રન કરવાના છે કેવું લાગે ઝઘડો થઈ જશે યાર. હટી જા. કેન્સલ મેચ કેન્સલ. गाइस यहाँ पर बॉल खो चुका है. स्टेडियम के बाहर डाल दिया मैंने बॉल. अभी ढूंढने जा रहे हैं. वो रहा बॉल. चार रन यहाँ पर. बे रन और यहाँ पर बहुत ही बढ़िया खेलते राजू भाई. और यहाँ पर फुल हंसते हुए राजू. नहीं नहीं. और यहाँ पर प्लेड करते हुए हमारा राजू भाई राहुल द्रविड़ बनते हुए. और यहाँ पर लास्ट बॉल तीसरी ओवर का. 2 रन यहाँ पर.
यहाँ पर स्कोर होते हुए 3 ओवर 26 रन। और यहाँ पर हमारी 2 विकेट गिर चुकी है। ऊपर मारी દીધો અને કેટલા રન થયા? 28 રન થયા, 2 વિકેટ પડી ગઈ છે અમારી। બોલ શોધવા જશે આ લોકો। और यहाँ पर हमारा प्लेयर बहुत ही खतरनाक चीटिंग करते हुए पग वग शरीर वरीर सब डालते हुए। और यहाँ पर 2 रन, 30 रन यहाँ पर पूरा होते हुए। 5वीं ओवर चालू। डायरेक्ट 1 मिनिट તમે ભાઈએ તમે જ કીધું તું ડાયરેક્ટ તમે જ કીધું તું ભાઈ। और यहाँ पर 2 रन, 32 रन होते हुए यहाँ पर। और यहाँ पर 2 रन और लास्ट ओवर बाकी છે અને 36 રન થયા છે। પ્રેક્ષક મજા આવે છે? ટિકિટ લીધી જ તમે? કેટલા રૂપિયા લીધી છે? કેટલા રૂપિયાની લીધી છે? 2000 ની જો અમે 1000 રૂપિયામાં ગયા હતા, 2000 માં બોક્સ હોમ ક્રિકેટ જોવા આવે છે। અમારી ઇનિંગ પૂરી થઈ ગઈ છે, એટલે એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને અમારા રન થયા છે 36, 37 રન જીતવા છે। હરાઈ દઈશું કઈ બી કરીને। કેવું લા? આવી જાઓ, સ્ટ્રેટેજી બનાવીએ આપણે। આવો હા। કોને બોલિંગ નાખતા આવડે છે? કોઈને નહીં। તો બહુ મોટી આઈપીએલ રમવા ને એવું લાગે છે કે એટલી બધી સ્ટ્રેટેજી બનાવશે ને। અને અમે 3 સ્ટમ્પ આઉટ નહીં થયા, બધાએ બહાર માર્યો છે, સ્ટેડિયમ ની બહાર માર્યો છે। આમ 2 વાર છાત કરી હારીશું તો પણ છાતી કાઢીને। કેવું લા? અને 2 વાર છાતી કાઢ તું, છાતી કાઢ। હા બસ એવી રીતે હારવાનું છે, બરાબર? બેરન જોયું, પહેલા જ બોલમાં 2 રન આપી દીધા છે। વાહ વાહ, 6 4 બોલ 6 રન। કેટલા બોલ બાકી? 34 36 કરવાનો, 37 કરવાનો। કેટલા કર્યા બીજું થોડું? ના ઓય ઉરું અહીં આવી જા ને, અહીં આવી જા। બસ થોડું પાછળથી જ રહેતું। મારવા દે, છોકરાના ખુશ થાય છે। બહુ સારું લાગી રહ્યું છે। કેવું લાગ્યું? જીતવાના હતા ને? એવું મેં કહ્યું, 12 કોણે 14 રન મેચ માર્યા। મને શાહરુખ ખાન ગમે છે। શાહરુખ ખાન એક મૂવીમાં મેં કેટલા માર્યા? પણ એ હાર કે જીતને વાલે કો પણ જીત્યા જ કઈ છો તમે? મેં હારી ગઈ, પણ તમે તો જીત્યા, તો તમે તો લગન કર્યું તો આપણે બધામાં 50-50, તો હારીને પણ હું તો જીતી જ ગઈ ને। I am sorry, Babu. ટ્રોફી લેતા પહેલા જ અમારી ટ્રોફી તોડી નાખી છે આ મેડમે, અને એ બી અમારા પ્લેયર છે, માર બી નહીં શકતા। તો કેવું લાગી રહ્યું છે મેચ હાર્યા પછી? સારું લાગી ગયું, ક્योंकि हार के जीतने वाले को बाजी करके
પણ આ તો હારીને જીત્યા નહીં, હાર્યા જ છે ખાલી. હારીને જીતી ગઈ છું, તમે જીત્યા એટલે મેં જીતી ગઈ. સમજ તો અશુભને તારી. અલગ અલગ ટીમમાં એટલે કહેતો કે એક જ ટીમમાં તમે લોકો રહો તમે જોયું ને તો આ કઈ પ્રોબ્લેમ જ ના થાય અમે કઈ problem છે મારી મેચ ટીમમાં જોવા રહેવા ગયા હતા ને માટે. સ્ટેડિયમમાં, ત્યારે પણ અમે જીત્યા હતા અને સ્ટેડિયમમાં મેચ ત્યારે રમ્યા તો ત્યારે બી અમે તમારા જીત્યા. કેવા ઉપર ટી-શર્ટ ખાલી અલગ છે રે કુડાલ. આજે મેં હા, ટી-શર્ટ t-shirt પહેરી હતી અલગ ને છે. એજ વાળી ટી-શર્ટ પહેરીને આયા છે. એ લોકોને એવું હતું કે આ ટી-શર્ટ પનોતી છે, તો મેં આ ટી-શર્ટ પહેરીને રમ્યો અને ના, જીતાય. એવું અરે નથી. ભાઈ જીતાડ્યું, જીત્યા હા સોરી અમે બધાય જીતાડી છે. આ બીમારે થોડાક માર્યા હતા અને આ તો હું રમ્યા છે અમારે પ્લેયર તો સ્ટમ્પ દેખાડ્યું જ નહીં. દેખાડ્યું જ નહીં, સ્ટમ્પ છુપાડીને ઊભા હતા. પ્લસ પોઈન્ટ હતું. તો આ કપ જે છે ને એ પૂરા ઇન્ડિયાના નામ પર છે. અમે નહીં જીત્યા, ઇન્ડિયા જીત્યું છે, આખું ઇન્ડિયા. અને અને આ પાકિસ્તાન વાળા બહાર નીકળે. અમે બહુ મોટા દિલવાળા છે તો અમારી ટીમ તરફથી આમને આ કુનાલ કે શું કામચોર કો આ કુનાલ કે કામચોર. કે ભવિષ્યમાં તાલિયા. હા. આવી રીતે ના જીતો અમારી સામે. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं અને પણ અમારી જીતવાના ટીમમાં તો ના છે જ. હોવ એટલા માટે. આ તો રાજુભાઈ હતા ને એટલા માટે જીતી ગયા. જ્યારે બી રાજુભાઈ જે રાજુભાઈ જ્યારે એક મિનિટ, સત્તુરીમાં રાજુને અમારી પૂછે, ટીમમાં હતા ને. રાજુ. નહીં, રાજુભાઈ જ્યારે રાજુને- સત્તુરીમાં હતા, અમારી ટીમમાં હતા તો આપણે જીતતા હતા ને. જ્યારે સામે જતા હતા કેવા હારી જતા હતા. રાજુને પોતે જ વિશ્વાસ નહીં થતો કે મેં એની ટીમમાં છું ને જીત્યો. પૂછી જો હોય એવું હોય. સાચી વાત ને? પહેલી વાર જીત્યા કુનાલની ટીમમાંથી એટલા માટે આવું થાય છે ને. એવું નહીં મારી ટીમમાં આવે ને એટલે જીતે જ ભલે. ભાઈ એવું નહીં તારી ટીમની ઓપોઝિટ બી જીતતો તો કોણ જીત્યો? સત્તુડ્યું બે વાર જીત્યો તો. ના ના ચલો ચલો અમે જીતતા હતા છોકરો થઈ જશે આવડે હા તો કર. હા. સત્તુરીમાં આવડે આપણે બે જીતતા આપણે કેપ્ટન આવી જાય ચાલ આપણે આપણે મેચ પતાવી જીત્યા છે, જીત્યા છે વર્લ્ડ કપ. હોમ ક્રિકેટ. હોમ વર્લ્ડ કપ. SPL શિવ ટેનામેન્ટ પ્રીમિયર લીગ આપણે ખબર પડી જશે. શિવ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગ બરોબર છે. શિવ ટુર્નામેન્ટ હાથ તો લગા આ પકડવું પડે છે આજે ધમકે છે મસ્ત. તો આ જે મેન ઓફ ધ મેચ બન્યું છે એ છે રાજ પરમાર. તો રાજ પરમારને થોડું તાળીઓ પાડો થોડીક, એક બે. એમને ડાયમંડ આપવામાં આવે છે. શું કહેવા માંગશો તમે? કહેવા તો એવું જ માંગુ છું કે એ લોકો ટીમનો એક માઇનસ પોઈન્ટ હતો જે લોકોની બેટિંગ ના થઈ. બોલિંગ તો બહુ જ મસ્ત હતી. બોલિંગ તો અમે ગભરાઈ ગયેલા કે 37 રન તો આ લોકો અરે જ્યારે અમે લોકોએ 20-25 રન માર્યા તો અમને એવું લાગતું કે 70 થી 80 રન તો કરવા જ પડશે તો જ જીતાશે, પણ એ લોકોથી તો 20 રન બી ના થયા. ચાલુ કરી કેમ કરે? હવે મેન ઓફ ધ સિરીઝ બને છે ઉર્વશી ગોહિલ. તો શું કહેવા માંગશો તમે? ખુશ એક- છું. એક મેં જ- બહુ ખુશ છું. અમે જીત્યા. હા. અમે જીત્યા ભલે ઓછા રનથી જીત્યા. પણ હું ખુશ છું. હવે તમારો આગળનો શું પ્લાન છે? બસ હું ખુશ છું. કઈ વિચાર્યું નહીં? છે કશું હું ખુશ છું. જો જીતી ગઈ. જિંદગીમાં જીતવું હોય ને તો બે ટ્રીક છે. એક તો હારો બેટ્સમેન બનો, કાં તો આના જેવો બનો. સ્ટમ્પ જ ના દેખાડો. પણ હાથી એવું કર્યું હતું ને IPL માં. હા, તો આના સાથે જ આ બ્લોગ એન્ડ કરીએ છીએ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. જો આ બ્લોગ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો. અને હા, હવેની જે પણ કોઈ સારી કોમેન્ટ હશે, જે પણ એટલે કોઈ પણ બ્લોગમાં, તો એ કોમેન્ટને શાઉટ આઉટ આપવામાં આવશે નેક્સ્ટ બ્લોગથી. એવું બતાવી દે કે આ બોલ પાછો લાવ્યો છું કેમ કે હું લાવ્યો છું. હા, બોલ. આ બોલ હું ઘરે લાવી છું કેમ કે મેં મારા પૈસાથી લાવ્યો છું. તો મળીએ એક નવા બ્લોગ સાથે.